વખતે ખૂબ જ કામની છે ફર્સ્ટ એડ કિટ. ફર્સ્ટ એડ કિટમાં શું હોય છે અને શા માટે ફર્સ્ટ એડ કિટ જરૂરી છે, ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ શા માટે જરૂરી છે, તો આજે ચાલો હું ખૂબ જ સરસ આના વિશે તમને જણાવીશ. જ્યારે આપણે સ્કૂલમાં ભણતા હતા, શાળામાં ભણતા હતા ત્યારે ફર્સ્ટ એડ વિશે ઘણી માહિતી આપણને મળતી હતી અને ધીરે ધીરે જેમ જેમ મોડા થઈએ છીએ ત્યારે આ ફર્સ્ટ એડ વિશે આપણે એ ભૂલાઈ જતું હોય છે કે સ્કૂલમાં બેઝિક વખતે આપણને એનું નોલેજ આપવામાં આવે છે કે ફર્સ્ટ એડ કિટ શું છે, ક્યારે વપરાય છે અને શા કારણે એ આપણી પાસે હોવી જોઈએ. તો ઇમરજન્સી માટે આપણે આ ફર્સ્ટ એડ કિટ ઉપયોગ થતી હોય છે. ફર્સ્ટ એડ કિટ એટલે કે જ્યારે તમને કોઈ અકસ્માત થયો છે, જ્યારે તમે કોઈ ઇન્જરી થઈ છે ત્યારે તમે જે ફર્સ્ટ ટ્રીટમેન્ટ આપી શકો છો એના માટે જે વસ્તુ જોઈએ છે એને ફર્સ્ટ એડ કિટ કહેવાય. ફર્સ્ટ એડ કિટ એક એવી વસ્તુ છે કે જ્યારે જો તમે તમારી પાસે હોય અને તમને એનું પ્રોપર નોલેજ હોય તો તમે એક વ્યક્તિની જાન પણ બચાવી શકો છો. કેવી રીતે તમે બચાવી શકો છો? તો કે જ્યારે રોડ ઉપર અથવા તમારી આજુબાજુ કે એક્સિડન્ટ થયો છે, વાગ્યું છે અને એ ઇન્જરી થઈ છે, તો એ ઇન્જરીને સાફ કરવા માટે, પ્રોપર સાફ કરવા માટે, એને એન્ટિસેપ્ટિક કરવા માટે, અને એન્ટિસેપ્ટિક કરશો, પ્રોપર સાફ કરશો એટલે ત્યાં જે બ્લડનો ફ્લો છે, રક્તસ્રાવ જે વધારે પ્રમાણમાં થઈ જતો હોય છે એનાથી આપણે બચી શકીશું અને આપણે લોકોને પણ બચાવી શકીશું. તો આ ફર્સ્ટ એડ કિટ જે છે એ ખાસ કરીને એનું નોલેજ પણ હોવું જોઈએ અને એનો અપ્લાય કેવી રીતે કરવું જોઈએ એ પણ આપણી પાસે એનું નોલેજ હોવું જોઈએ. અને એમાં જે વસ્તુ વપરાય છે એ પણ આપણી પાસે પ્રાથમિક સારવાર કિટ જેને કહીએ છીએ એ આપણી પાસે હોવી જોઈએ, જેનાથી તમે એટ ધેટ ટાઈમે જે બી વ્યક્તિ ઇન્જર થયું છે એને જ્યાં સુધી આપણે એને હોસ્પિટલમાં નથી પહોંચાડી શકતા ત્યાં સુધી જો તમે એનું ખાલી બ્લડ ફ્લો જે અટકાવી દો છો, રક્તસ્રાવ અટકાવી દો છો, તો એના શરીરમાંથી જે વધારાનું જે બ્લડ ફ્લો થઈ જાય છે અને વધારાનું પડતું રક્તસ્રાવ થઈ જવાથી એ વ્યક્તિ જાનના જોખમમાં મુકાઈ જતી હોય છે. જ્યારે આપણી પાસે જો ફર્સ્ટ એડ કિટ હોય અને એનો ઉપયોગ આપણે પ્રોપર જાણી શકતા હોય તો આપણે એક વ્યક્તિની જાન બચાવી શકીએ છીએ. તો ફર્સ્ટ એડ કિટનું આ કામ છે. ફર્સ્ટ એડ કિટ બજારમાં પણ રેડીમેડ નાની સાઇઝમાં તમારી પાસે કેવું વ્હીકલ છે એવી સાઇઝમાં મળતી હોય છે. ગાડી હોય છે તો મોટી સાઇઝમાં પણ હોય છે. તમારી પાસે બાઇક છે, ટુ વ્હીલર છે તો એની પણ એક ફર્સ્ટ એડ કિટ બજારમાં મેડિકલ સ્ટોરમાં મળતી હોય છે. તો આ ફર્સ્ટ એડ કિટમાં શું શું હોવું જરૂરી છે? તો ફર્સ્ટ એડ કિટમાં ફર્સ્ટ ઓફ તો સાવલોન એન્ટિસેપ્ટિક માટે, બેટાડીન એન્ટિસેપ્ટિક માટે, કોટન અને એક મેડિકેટેડ ટેપ. આ 4 વસ્તુ જો તમારી પાસે હશે તો તમે વ્યક્તિનું જે રક્તનો સ્રાવ છે, વધારે પડતો જે ફ્લો થઈ રહ્યો છે એનાથી બચાવી શકશો. સાથે સાથે તમે એને જે ઘાવ પડ્યો છે એનામાં પણ તમે સારી રીતે હેલ્પ કરી શકશો. આ જે વસ્તુ છે એમાં જે ઘાયલ વ્યક્તિ છે એનો જે વૂંડ છે એને પહેલાં સેવલોનથી સાફ કરો, ડેટોલથી સાફ કરો કોટન વડે. પછી બેટાડીન તમારી પાસે છે એનું એપ્લિકેશન કરો, ઉપર કોટન એપ્લાય કરો અને ઉપર બેન્ડેજથી એને ટેપથી એને ટાઈટ કરો. આ રીતે તમે ફર્સ્ટ એડ કિટનો ઉપયોગ કરશો તો ત્યાંનો જે ઘાવ છે એ ઘાવમાંથી જે રક્તસ્રાવ થાય છે એ સ્ટોપ થઈ જશે. એકદમ ટાઈટ બેન્ડેજ કરવાનું છે આ વખતે. એ ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારું બેન્ડેજ છે એકદમ ટાઈટ હોવું જોઈએ. ટાઈટ બેન્ડેજ કરવાથી, ત્યાં કોટન નો અપ્લાય કરી દેવાથી ત્યાંનું જે બ્લડ ફ્લો છે એ રોકી જશે અને જે ઇન્જર થયેલી વ્યક્તિ છે એને પછી હોસ્પિટલમાં ધકેલવાની છે પણ ઇન્જર થયેલી વ્યક્તિની જાન પણ બચી શકે છે.